જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વૈષ્ણવી યુવાનનું રોજિંદુ જીવન તથા ભોજન સંબંધી જે ખાનપાન ક્રિયા છે કઈ રીતે હોવી જોઈએ તથા પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના પુરુષોત્તમ યોગનો શ્લોક બીજા વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે વૈષ્ણવ યુવાનનું રોજિંદુ જીવન કેવું હોવું જોઈએ? તો વૈષ્ણવોની સવાર કઈ રીતે થાય? તો રોજ સવારના મોડામાં મોડું 6 વાગ્યે ઉઠીને સ્નાન વગેરેથી પરવારી ભગવત સ્મરણ જપ વગેરે કરવા જોઈએ. સવારના 4 વાગ્યાનો સમય એ બ્રાહ્મ મુહૂર્ત, એ અમૃતકાળ કહેવાય છે. તે સમયમાં ભગવત સ્મરણ કરવામાં વધારે સારી રીતે એકાગ્રતા કેળવી શકાય છે અને વિજ્ઞાન અને આયુર્વેદમાં પણ એ બ્રાહ્મ મુહૂર્તનો સમય ઉત્તમ બતાવવામાં આવેલ છે. કેમ કે સવારનો એ ભેજવાળું વાતાવરણ હોય, જીવાણુ કીટાણુ એ જમીનમાં ચોંટી ગયા હોય ભેજને હિસાબે, એટલે જે હવા હોય એ નેટ એન્ડ ક્લીન, ઓક્સિજન એકદમ ચોખ્ખો હોય, જે આરોગ્ય માટે સુખાકારી છે. એનું વિજ્ઞાન પણ એની પાછળ સમાયેલું છે. તો એવા બની શકે તો એવા 4 વાગ્યાના સમયમાં ઉઠી યમ નિયમ આસન યોગાસન એ થવું જોઈએ અને પછી ભગવત સ્મરણ સ્નાન પરવારી કરીને એ નામ જપ પાઠ કરવા જોઈએ. એ કરવાથી એકાગ્રતા સારી કેળવી શકાય છે. ઉપરાંત આ સમયમાં ચાલતા ચાલતા વાયુમાં અમૃત વહે છે, જેને જાગ્રત અવસ્થામાં ગ્રહણ કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે, તંદુરસ્તી વધે છે, બળ વધે છે, ઇન્દ્રિયોની શક્તિ વધે છે, યાદશક્તિ સ્મરણ શક્તિ પણ વધે છે. બીજું, જો બ્રાહ્મ મુહૂર્તમાં ન ઉઠી શકાય તો પછી મોડામાં મોડું અરુણોદય એટલે કે સૂર્યોદય થવાની તૈયારી હોય એ પહેલાં એ કાળમાં પથારી છોડી દેવી જોઈએ. સૂર્યોદયથી પહેલાંનો 1.5 કલાક લગભગ સૂર્યોદય સમયે અથવા તો તે પછીથી ઉઠનાર નહીં. સ્મરણ શક્તિ, ઇન્દ્રિયોની શક્તિ, બળ, બુદ્ધિ, તંદુરસ્તી તથા આયુષ્યની હાનિ થાય છે તથા શરીરમાં તમોગુણી લક્ષણો, આળસ, પ્રમાદ, ક્રોધ, અસંયમ વગેરે ઉત્પન્ન થાય છે. ત્રીજું, વૈષ્ણવોના જીવનની બધી ક્રિયાઓ પ્રભુના અર્થે હોવી જોઈએ, પણ તે સ્થિતિને પામવા દિવસમાં બધી જ ક્રિયાઓનો આરંભ યથાશક્ય પ્રભુ નિમિત્તે કરવો જોઈએ. સવારે ઉઠી સર્વપ્રથમ દ્રષ્ટિ પ્રભુના ચિત્રજી ઉપર આપણે દર્શન કરીએ. ઉઠીને હાથથી પ્રથમ ચિત્રજીને તમોપસ કરીએ. ઉઠીને હાથથી કોઈ પણ અક્ષર લખતા પહેલાં એકવાર અષ્ટાક્ષર મંત્ર લખીએ. મુખથી બીજા શબ્દ બોલતા પહેલાં અષ્ટાક્ષરનું ઉચ્ચારણ જય શ્રી કૃષ્ણ બોલીએ. ઉઠીને જગતની વાતોને વિચારતા પહેલાં પથારીમાં બેઠા બેઠા જ અષ્ટાક્ષર મંત્રને એક માળા મનમાં કરીએ. ઉઠીને કોગળા, દાંતણ કે કાંઈ પણ ચા, કોફી, દૂધ લેતા પહેલાં ચરણમાં સમર્પિત પ્રસાદી તુલસી અથવા બીરીનો થોડો અંશ અથવા કોઈ પણ પ્રભુની પ્રસાદી વસ્તુ મુખમાં ગ્રહણ કરીએ. ચોથું, સવારે ઉઠી ક્રોધ કરવો નહીં. વેર, ઈર્ષા, અભિમાન, અપમાન વગેરેના દુભાવો પેદા થાય તેવા ખોટા વિચાર મનમાં કરવા નહીં. વગર કારણના ગપ્પા મારવા નહીં. રેડિયો પર આવતા ફિલ્મી ગાયનો સાંભળવા નહીં. ઘરમાં કે બહાર કોઈની સાથે ક્લેશ કરવો નહીં. ટીવી, મોબાઈલ એ સવારના પોરમાં બને ત્યાં સુધી એનાથી દૂર રહેવું. કોઈને અશબ્દ કહેવા નહીં. સારાંશ કે આપણી જેવી સવાર હશે તેના ઉપર આપણા આખા દિવસનો નિર્ભર હશે. તેથી સવારને પવિત્રતા અને મધુરતાપૂર્વક સુંદર બનાવશું તેટલો જ આપણો દિવસ સારો અને વ્યવસ્થિત અને સુંદર જશે. પાંચમું, વૈષ્ણવોએ શૌચ જઈને સ્નાન કરવાનો આગ્રહ જરૂર રાખવો જોઈએ. માથેથી સ્નાન જો અનુકૂળ ન હોય તો કમસે કમ શૌચ ગયા પછીથી ગળા સુધીનું તો સ્નાન કરવું જ જોઈએ. જે વસ્ત્રો પહેરી અને શૌચ ગયા હોય આપણે એ વસ્ત્ર પણ પાણીમાં પલાળવું, તેનો સ્પર્શ બીજે કરાવવો નહીં. તેમજ તેવા વસ્ત્રો પલાળ્યા વિના ધારણ કરવા નહીં, કારણ કે શૌચની અપવિત્ર અવસ્થાથી
ભૂલથી પણ કોઈ ભગવાન સંબંધી જો સેવા કરવામાં આવે એ અપરાધ થાય છે. અહીંયા માર્ગની રીત પ્રમાણે બતાવ્યું, પણ વિજ્ઞાન અને આયુર્વેદ પણ એમ છે કહે છે કે શૌચ જેવી ક્રિયા એ ત્યાં ગંદકી હોય, ત્યાં જીવાણુ કીટાણુ એવા સૂક્ષ્મ કણો એવા જમ્સ હોય કે જે આપણા એ કપડામાં એ ચોંટી જાય, અને જો આપણે સ્નાન કર્યા વગર એમને ઘરમાં કે જ્યાં ત્યાં તો એ ત્યાં લાગી જાય અને એ રોગનું ઘર બની જાય. એટલે બને ત્યાં સુધી શૌચ ગયા પછી સવસ્ત્ર સ્નાન કરી લેવું, અને ગળા સુધીનું કીધું પણ ખરેખર તો માથાબોળ જ સ્નાન કરવું જોઈએ. એક વિજ્ઞાન અને આયુર્વેદનો પણ આ સિદ્ધાંત છે, એમાં તંદુરસ્તી માટે જ આ બતાવવામાં આવ્યું છે. છઠ્ઠું, દરેક વૈષ્ણવે પોતાના ઘર દીઠ ભગવત સેવા પધરાવવી જોઈએ. જો અનુકૂળ હોય તો સ્વરૂપ સેવા પધરાવી, જો અનુકૂળ ન હોય તો ચિત્ર સેવા પધરાવી, પણ વૈષ્ણવના ઘરમાં સેવા બિરાજવી જ જોઈએ. જેમને બ્રહ્મ સંબંધ લીધા હોય તેવા કુટુંબના અબાલવૃદ્ધ દરેક સભ્યો સવારે પોતાના ઘરમાં બિરાજતી સેવાના ચરણ સ્પર્શ કરવાનો આગ્રહ રાખવો, અને જેમને હજુ બ્રહ્મ સંબંધ નથી તેમણે રોજ સવારે પ્રભુના દર્શન, પ્રભુને દંડવત કરવાનો આગ્રહ રાખવો. પ્રભુના ચરણ સ્પર્શ કર્યા પછી જ, અગર તો દર્શન અથવા દંડવત કર્યા પછી જ અન્ન ગ્રહણ કરવું. કુટુંબના વડીલોએ પોતાના કુટુંબના અબાલવૃદ્ધ દરેક સભ્યોનો યથાયોગ્ય સેવામાં અવશ્ય સમાવેશ થાય એવું ક્રમ ગોઠવવો જોઈએ. તો આ રીતે વૈષ્ણવી યુવાનોનું રોજિંદુ જીવન કઈ રીતે હોવું જોઈએ એ આપણે આના ઉપરથી સમજ્યા. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગના બીજા શ્લોકનું આપણે વિવરણ જોઈએ. તો શ્રી ભગવાન ઉવાચ અધોચર્ધ પ્રસૃતા તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધસ્ય મૂલાન્યનું સંતતાની કર્માનુબંધિની મનુષ્ય લોકે. એનો ભાવાર્થ બતાવે કે ગુણથી વૃદ્ધિ પામેલી અને વિષયરૂપી પ્રવાલવાળી તેની શાખાઓ નીચે તથા ઉપર પસરેલી છે, અને મનુષ્ય લોકમાં કર્મમાં પરિણામતા તેના મૂળો નીચે ફેલાઈ રહ્યા છે. હવે આ ક્રીડારૂપ વૃક્ષનું પ્રથમ શ્લોકમાં નિરૂપણ કર્યું, એમાંથી જ સંસારની ઉત્પત્તિ થાય છે એમ કહે છે. તે અલૌકિક વૃક્ષની શાખાઓ નીચે તથા ઉપર પ્રસરેલી છે. વિવિધ જીવરૂપી શાખાઓ નીચે પ્રસરેલી છે, અને લીલા અવતાર રૂપી શાખાઓ ઉપર પ્રસરેલી છે. આ શાખાઓ સત્વ વગેરે ગુણોથી સિંચન થઈ વૃદ્ધિ પામેલી છે, અને તેમાં રૂપ વગેરે વિષયો પલ્લવ રૂપે રહેલા છે. વળી નીચે મનુષ્ય લોકમાં તેના વાસના રૂપ મૂળો ફેલાઈ રહ્યા છે. જેમ વૃક્ષની જટામાંથી નવા મૂળો થાય તેવા વાસનારૂપી મૂળો નીચે આ મનુષ્ય લોકમાં ફેલાઈ રહ્યા છે, ને તે મૂળો કર્મમાં પરિણામે છે. એટલે આપણે બધાને અહીંયા કર્મનું બંધન લાગે છે, અર્થાત તેમાંથી કર્મ થયા કરે. જેવા કર્મ કરે તેવા એ લોકની એને પ્રાપ્તિ એ જીવને થાય છે. તો આ બીજો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે જોયો પુરુષોત્તમ યોગનો. શ્રી વલ્લભાધીશ કી જય.